नमो रिहंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोये सब्बसागुणं एषो पौंचनमुक्कारो सब्बपावपणासनो मंगलाणं च सव्येसिं परमं हवै मंगलं नमो रिहंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोये सब्बसागुणं एषो पौंचनमुक्कारो सब्बपावपणासनो मंगलाणं च सव्येसिं परमं हवै मंगलं नमो वरिहंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोये सब्बसागुणं एषो पौंचनमुक्कारो सब्बपावपणासनो मंगलाणं च सव्येसिं परमं हवै मंगलं सत्वानां परमानंद कंदोद वेदनवाम्बुद शाद्वादामृतनि सन्देशतलपात् भोजिन सर्वारिष्टप्राणासाय सर्वाभीष्टार्थदायिने सर्वलब्धिदानाय श्री गौतम स्वामिने जिन धर्म वीरिर्मुक्तो मा भुवं चक्रवर्त्यपि श्याम चेटोपि दरिद्रोपि जिन धर्म दिवाशिते। यक्ष प्रश्न आ शब्द तमे सांभळ्यो हशे। जेम आजे आखा विश्व माटे कोरोना महामारी एक यक्ष प्रश्न छे। दरेक माणसना जीवनमां કેટલાક યક્ષ પ્રશ્નો હોય છે। રાષ્ટ્ર માટે હોય, વ્યક્તિ માટે હોય, પરિવાર માટે હોય। યક્ષ પ્રશ્ન એટલે બહુ મોટો પ્રશ્ન, જેને આપણે જલ્દી સુલઝાવી ન શકીએ એવો પ્રશ્ન। મારે વાત એ કરવી છે કે આ શબ્દ આવ્યો ક્યાંથી। મહાભારતનો એક બહુ સરસ મજાનો પ્રસંગ છે, પ્રેરણાદાયી છે। અજય મહાભારતનો પણ આપણે એમાંથી સાર પકડવો છે। યુધિષ્ઠિર વગેરે પાછે પાંડવો અને કુંતી માતા, દ્રૌપદી બધા વનવાસમાં છે। એકવાર એક ઘટના એવી બને છે, બધાને તરસ લાગી છે, બહુ તરસ લાગી છે। જંગલમાં છે બધા। યુધિષ્ઠિર તે વખતે કહે છે પાંડવોને, બાકીના પાંડવોને કહે છે પાણીની તપાસ કરો, આજુબાજુમાં કોઈ તળાવ હોય ત્યાંથી જઈને પાણી લેવા, બધાને બહુ તરસ લાગી છે। પાંચમો પાંડવ નકુલ ઊભો થઈને કહે છે મોટા ભાઈ, હું જાઉં છું, તળાવની તપાસ કરું છું, પાણી પીતો પણ આવું છું ને આપણે બધાને માટે લઈને આવું છું। યુધિષ્ઠિરની આજ્ઞા લઈને નકુલ ગયો, એક તળાવ પાસે ગયો। તળાવમાં અંજલિ કરી અને જ્યાં પાણી પીવાની ચેષ્ટા કરે છે, પ્રયત્ન કરે છે, ત્યાં જ એ તળાવનો અધિષ્ઠાયક યક્ષ પ્રગટ થાય છે। સબોર, પાણી નથી પીવાનું। કેમ? હું આ તળાવનો અધિષ્ઠાયક યક્ષ છું, મારી રજા વગર પાણી નહીં પી શકે, આપ રજા આપો। એમ રજા નહીં મળે, મારા શ્લોકની પાદ પૂર્તિ કર। પાદ પૂર્તિ એટલે શું? પૂર્વના કાળમાં પાદ પૂર્તિ, રાજાઓ પણ ઘણી વાર એવી પાદ પૂર્તિ કરાવતા। પાદ પૂર્તિનો અર્થ એ છે કે 4 લાઈનનો એક શ્લોક હોય, એની એક લાઈન કહેવાની હોય, બાકીની લાઈન 3 લાઈન સામાવાળાએ નવી બનાવીને આપવાની હોય કે જેની સાથે બરાબર કનેક્ટેડ હોય, અને એ રીતે જે જવાબ સાચો આપે એને સારી રીતે પાદ પૂર્તિ કરી કહેવાય। પાદનો અર્થ છે ચરણ, દરેક શ્લોકમાં 4 ચરણ હોય। તો નકુલ કહે છે યુધિષ્ઠિરને, વિછામણ યક્ષને, ફરમાવો તમારે શું પૂછવું છે। અને એ વખતે યક્ષ 4થું ચરણ આપે છે, એટલે કે 4થી લાઈન શ્લોકની આપે છે, કિમાશ્ચર્ય મત પરમ। એનો અર્થ એ થાય
કે આના કરતાં જગતમાં મોટું આશ્ચર્ય કયું. હવે ઉપરની 3 લાઈન એવી રીતે પૂરવાની કે ચોથી લાઈન બરાબર એની સાથે મેળ ખાય. નકુલ બહુ વિચાર કરે છે પણ જવાબ આપી શકતો નથી. પણ તરસ એટલી લાગી છે કે પાણી પીવા માટે વળી પાછી જ્યાં ચેષ્ટા કરે છે ત્યાં યક્ષ એને રામશરણ કરી દે છે. બહુ વાર થઈ નકુલ પાછો ન ફર્યો. બાકીના પાંડવોને ચિંતા થવા. યુધિષ્ઠિર કહે છે કે નકુલ આટલી બધી વાર થઈ આવ્યો કેમ નહીં. હવે સહદેવ કહે છે કે મોટા ભાઈ હું જાઉં છું, અને જે દિશાની અંદર નકુલ ગયો તો એ જ દિશામાં પોતે જાય છે. ત્યાં એનું તળાવ મળે છે. તળાવ પાસે વળી પાછો પાણી પીવાની ચેષ્ટા કરે છે. યક્ષ કહે છે સબોર મારા પ્રશ્નનો જવાબ આપ, પછી પાણી મળશે. અને જવાબ નહીં આપે અને પાણી પીવાની ચેષ્ટા કરીશ તો તારા ભાઈ જેવા હાલ થશે. બહુ વિચારે છે, જવાબ નથી આપી શકતો. છતાં એટલી તરસ લાગી છે કે વળી પાછો ખોબો ભરીને પાણી પીવાની જ્યાં ચેષ્ટા કરે છે ત્યાં યક્ષ એને મૃત્યુ પમાડી દે છે. હવે બહુ વાર થઈ એટલે સહદેવ પણ પાછો, નકુલ પણ પાછો ના આવ્યો, સહદેવ પાછો ના આવ્યો. એટલે યુધિષ્ઠિરની રજા લઈને અર્જુન ગયો. અર્જુનને પાછો એ જ પ્રશ્ન કિમાશ્ચર્ય મતપરમ, જવાબ ના આવડ્યો, એનું પણ મૃત્યુ થયું. એના પછી પાછો ભીમ ગયો. ભીમને પણ એક પ્રશ્ન, જવાબ ના આવડ્યો, એને રામશરણ કર્યો. એ પછી ક્રમશઃ કુંતી ગયા. કુંતીની પણ એ જ અવદશા થઈ. દ્રૌપદી ગયા, એ જ દશા થઈ. છેલ્લે રહ્યા બાકી યુધિષ્ઠિર. અને યુધિષ્ઠિર એ પહોંચે છે. જુએ છે તો પોતાનો સમગ્ર પરિવાર આ રીતે નિશ્ચેષ્ટ પડેલો છે. પણ પાણીની તરસ એટલી તીવ્ર લાગેલી છે કે પહેલાં કે પાણી પી લો પછી કંઈ વિચારોનું, જ્યાં ખોબો ભરીને પાણી પીવા જાય છે. યક્ષ કહે છે સબોર મારા પ્રશ્નનો જવાબ આપ, પછી પાણી પીવા મળશે. અને જો જવાબ નહીં આપી શકે તો તારી પણ આ દુર્દશા થશે. ત્યારે યુધિષ્ઠિર કહે છે જવાબ તો હું 100% આપને આપીશ, પણ મારો જવાબ જો સાચો હોય તો પાણી તો તમે મને પીવા દેશો, પણ મારા આ તમામ મૃત્યુ પામેલા પરિવારને તમે સજીવન કરશો. આવું તમે વચન આપો. યક્ષ કહે છે વચન આપ્યું. અને એ વખતે યુધિષ્ઠિર બહુ જ બુદ્ધિમાન હતા, શાસ્ત્રજ્ઞ હતા, સંસ્કૃત વગેરે ભાષાના બહુ સારા જાણકાર હતા. અને તરત જ એ શ્લોકની રચના કરે છે અહન્યહની ભૂતાની ગચ્છન્તિ યમ મંદિરે અપરે સ્થાતુમ ઇચ્છામિ કિમાશ્ચર્યમ તપ્પા. આનો અર્થ છે પ્રતિદિન, અહન્યહની એટલે પ્રતિદિન જીવો યમ મંદિરે જઈ જ રહ્યા છે, મરી જ રહ્યા છે. લાખો કરોડો માણસો રોજ મરે છે, પણ છતાં બાકી રહેલા બધા એમ જ ઈચ્છે છે કે અમે તો કાયમ માટે અહીં જીવવાના છીએ. આનાથી જગતમાં બીજું મોટું આશ્ચર્ય કયું હોઈ શકે. અને આ જવાબ જ્યાં સાંભળ્યો આ યક્ષ એવો ખુશખુશાલ થઈ ગયો. અને એ વખતે યુધિષ્ઠિરને કહે છે તમારા ઉત્તરથી હું ખૂબ પ્રસન્ન થયો છું. પાણી પીવાની તો તમને રજા છે જ, પણ તમારા સમગ્ર પરિવારને પાછો જીવંત કરી દઉં છું. અને જીવંત કરી દે છે, પાણી પીએ છે. પ્રસંગ એ પૂરો થાય છે, પણ એટલી સરસ મજાની વાત, એટલો સુંદર મેસેજ આ પ્રસંગ આપે છે. મારે તમને એ કહેવું છે કે બીજા ઘરડાઓને જોઈને જો આપણને ઘડપણ આપણું આવવાનું છે એ યાદ ના આવે, અને છતાં આપણે ધાર્મિક, બીજાઓના હજારો લોકોના મૃત્યુઓ આંખ સામે જોવા છતાં કેટલાયને સ્મશાનમાં વળાવી આવ્યા, બાળી આવ્યા, બેસણામાં જઈ આવ્યા, અને છતાં પણ આપણને મારું મૃત્યુ થવાનું છે આવું કદી યાદ ના આવે તો પણ આપણે સમ્યક દ્રષ્ટિ.
માણસ પોતાનો બંગલો બનાવે તો જાણે એવી રીતે બનાવશે, એવો જોરદાર બનાવો, એવો મજબૂત બનાવો, 200 વર્ષ સુધી વાંધો ના આવે. અરે 200 વર્ષ તું જીવવાનો છે? માણસ સતત હું શાશ્વત જીવવાનો છું આમ સમજીને એ સતત એ રીતે પોતાનો પ્રયત્ન કરતો હોય છે. મારે તમને એ કહેવું છે કે વર્તમાન કાળના ધાર્મિક વ્યક્તિઓનો, નાસ્તિકો છે એને આપણે હમણાં અડવું નથી, પણ જે ધાર્મિક વ્યક્તિઓ છે એ લોકોનો યક્ષ પ્રશ્ન કયો? યક્ષ પ્રશ્ન. ઘણા બધાના જીવનમાં ઘણા બધા પ્રશ્નો હોય છે. લાખો લોકોના જીવનમાં કરોડો પ્રશ્નો હોય છે. કોઈકને પોતાની જુવાન થઈ ગયેલી દીકરીને સારો મુહૂર્ત નથી મળતો, પ્રશ્ન છે. પોતાના દીકરાને સારી સર્વિસ નથી મળતી, ધંધો બરાબર નથી ચાલતો, પ્રશ્ન છે. કોઈને નોકરી નથી મળતી, પ્રશ્ન છે. કોઈને પોતાનું મકાન માલિકીનું ઓનરશિપનો ફ્લેટ નથી મળતો, પ્રશ્ન છે. મળે છે તો ફ્લેટ ગમતો નથી, ગમે છે તો બજેટમાં બેસતો નથી. કોઈને રોગના પ્રશ્ન, કોઈને શરીરના પ્રશ્ન, કેટલી જાતના પ્રશ્નો. સત્તાધીશોને રાષ્ટ્રની રક્ષાના પ્રશ્નો. અત્યારે મહા મોટો કોરોનાનો પ્રશ્ન. પ્રશ્નોની વણઝાર છે. પણ છતાં મારે તમને એ પૂછવું છે કે ધાર્મિક માણસ માટેનો યક્ષ પ્રશ્ન કયો? સરસ મજાનો એનો જવાબ. તમામ પ્રશ્નો જીવનના, જીવન સમાપ્ત થતાની સાથે સમાપ્ત થઈ જાય છે. તમામ પ્રશ્નો સમાપ્ત થઈ જાય છે. આ બધા જ પ્રશ્નો, તમારું જીવન સમાપ્ત એટલે તમારા બધા પ્રશ્નો સમાપ્ત. અને બધું જ સમાપ્ત થઈ ગયા પછી ઊભો થનારો જે યક્ષ પ્રશ્ન છે, એ પ્રશ્ન એ છે કે હવે જન્મ લેવો ક્યાં? હવે મારે જવું ક્યાં? મારે ક્યાં જન્મ લેવો? વળી પાછો આ મનુષ્ય ભાવ ન મળ્યો તો શું હાલત? કૂતરા બલાડાના ભાવમાં જવું આપણને ફાવશે? ગમશે? સેટ થઈ શકશું? બહુ મોટો પ્રશ્ન છે, યક્ષ પ્રશ્ન છે. હવે ક્યાં જવું? અને આની જેને ચિંતા નથી. જૈન દર્શન કે છે જેની પાસે પરલોકની દ્રષ્ટિ નથી એ સાચો ધાર્મિક નથી. જેની પાસે પરલોક તરફની નજર નથી, 24 કલાકમાં, અઠવાડિયામાં, 15 દિવસમાં પણ જેને હું મરવાનો છું અને મરીને મારે ક્યાંક જવાનું છે, ભટકતા ભટકતા હું આવ્યો છું અને હજુ પાછું ભમતા ભમતા મારે ક્યાંક જવાનું છે, આવી જેના હૃદયમાં શ્રદ્ધા નથી એ સાચો સમ્યક દ્રષ્ટિ નથી. LIC કંપની વાળાઓ જીવન વીમો કઢાવડાવે. શેના માટે જીવન વીમો કઢાવડાવે? કદાચ તમારો એક્સિડન્ટ થઈ જાય તો પાછળ વાળાઓનું શું થશે, એટલે કે પાછળ વાળાઓને કામ લાગશે, એ દ્રષ્ટિએ જીવન વીમો કઢાવડાવે. પરંતુ માણસ કોઈ દાડો એ વિચાર કરે છે કે મારી પાછળ વાળાઓનું શું થશે, પણ આગળ તારું પોતાનું શું થશે? એના માટેની કોઈ સાધના, કોઈ આરાધના, કોઈ એવો જીવન વીમો આપણે કઢાવીએ છીએ? પરલોક દ્રષ્ટા નથી એ સમ્યક દ્રષ્ટિ નથી. ઘણી વાર મહાત્માઓ પૂછે કે તમારું પરલોકમાં શું થશે, એમ કંઈક કોઈક સાવકને પ્રશ્ન પૂછે ને તો ઘણા એવા જવાબ આપે જેવા પડશે એવા દેવાશે. આવું કહેનારા લોકો
નિર્ભય નથી, પલાયનવાદી છે. જો ખરેખર નિર્ભય છે, આવું બોલનારા લોકો, મારો પ્રશ્ન એ છે કે 7 થી 8 કલાકની મુંબઈથી અમદાવાદની જર્ની હોય તો રિઝર્વેશન શું કામ કઢાવે છે? 7 થી 8 કલાક પણ તમે સેફ મુસાફરી કરવા માંગો છો. મને કાંઈ તકલીફ ના પડવી જોઈએ, મને સારામાં સારી બર્થ મળવી જોઈએ, મને લોઅર બર્થ મળવી જોઈએ. રિઝર્વેશન વગર એક 7 થી 8 કલાકની મુસાફરી પણ જો આપણે કરી શકતા નથી, તો જન્માંતરની મુસાફરી કઈ રીતે કરશો? બહુ સરસ મજાનું વાક્ય કહું છું. અંત સમયની સમાધિ જન્માંતરનું સદગતિનું રિઝર્વેશન કરી આપે છે. અંત સમયની સમાધિ જન્માંતરનું રિઝર્વેશન કરાવી આપે છે. ક્યાં જવું છે? પાછો માણસ તરીકેનો ભાવ જોઈએ છે, પાછા જૈન બનવું છે. અને માટે શરૂઆતમાં જે શ્લોક બોલ્યો, જીન ધર્મ વિનિર્મુક્તો મા ભુવમ ચક્રવર્તી શ્યામ ચેટોપી દરિદ્રોપી જીન ધર્માદિવાસી. કલિકાલ સર્વજ્ઞ આચાર્ય ભગવંત હેમચંદ્ર સુરેશ્વરજી મહારાજ આ શ્લોકમાં કહે છે કે હે પ્રભુ, તારો ધર્મ ન મળે અને ચક્રવર્તીપણું પણ જો મને મળતું હોય જન્માંતરમાં, મને ન ખપે, મને ન જોઈએ. જીન ધર્મ વિનિર્મુક્તો મા ભુવમ ચક્રવર્તી, મને ચક્રવર્તીપણું પણ નથી જોઈતું. શ્યામ ચેટોપી દરિદ્રોપી, જન્માંતરમાં દરિદ્રને ત્યાં મને જન્મ મળશે તો ચાલશે, પણ તારા શાસન વગર પ્રભુ મને નહીં ચાલે. મા ભુવમ ચક્રવર્તી શ્યામ ચેટોપી દરિદ્રોપી જીન ધર્માદિવાસિત, જીન ધર્મથી અધિવાસિત એવો ભાવ મને પ્રાપ્ત થાય, જ્યાં તારું શાસન મળે, દેવ ગુરુ અને ધર્મ મળે, નમસ્કાર મહામંત્રનો જાપ મળે, આવો મહાન ચતુર્વિધ સંઘ મળે, આવું શાસન મળે. આ ભાવમાં જેવા સાધર્મિકો મળ્યા છે એવા સાધર્મિકો મળે. આવો ભાવ પાછો જોઈતો હોય શું કરશું? એ મેળવવા શું કરવું પડશે? એક જ શરત છે, સમાધિ પૂર્વક જ મરવું પડશે. મરવાનું છે, નિશ્ચિત છે, પણ કેવી રીતે મરવાનું એ તમારા હાથમાં છે. અને એટલા માટે સરસ મજાનું વાક્ય છે, મૃત્યુને નિવારી નથી શકાતું, મૃત્યુને સુધારી જરૂર શકાય છે. ફરી રિપીટ કરું છું, મૃત્યુને નિવારી નથી શકાતું, પણ મૃત્યુને સુધારી જરૂર શકાય છે. સમાધિ પૂર્વક મળે એને સદગતિ મળે, મળે ને મળે. અને અસમાધિમાં મર્યા તો દુર્ગતિ નક્કી છે, સમાધિ પૂર્વક મર્યા તો સદગતિ નક્કી છે. પ્રશ્ન એક થાય, સદગતિ એટલે શું? સદગતિ એટલે શું? સરસ મજાના ઉત્તર રૂપે તમને કહું. જે ભાવમાં સમ્યક દર્શન આદિ રત્નત્રયની પ્રાપ્તિ સુલભ છે, સરળ છે, સહેલી છે, એવો દેવ ભાવ કે માનવ ભાવ, એનું નામ સદગતિ છે. સામાન્યત એક વાત બરાબર સમજી લેજો કે સમ્યક દર્શન વગરનો દેવ ભાવ પણ દુર્ગતિ છે. 4 વાક્ય બોલું છું, બરાબર ધ્યાનથી સાંભળજો. સમ્યક દર્શન વગરનો દેવ ભાવ પણ દુર્ગતિ છે. સમ્યક દર્શન સાથેનો નરકનો ભાવ પણ સદગતિ છે. સમ્યક દર્શન વગરનો મનુષ્ય ભાવ પણ દુર્ગતિ છે.
અને સમ્યક દર્શન સાથેનો તિર્યંચ ભાવ પણ સદગતિ છે. ફરી રિપીટ કરું એકવાર. સમ્યક દર્શન નથી તો દેવ ભાવ પણ દુર્ગતિ છે. અપરંપાર સુખો હોય ત્યાં ભલે હોય, પણ શાસ્ત્રકારો એને સદગતિ કહેતા નથી. મિથ્યા દ્રષ્ટિ એવા અસંખ્ય દેવાત્માઓના દેવ ભાવ સદગતિ નથી. સમ્યક દર્શન સાથેનો નરકનો ભાવ પણ સદગતિ છે. શ્રેણિક મહારાજા પરમાત્મા મહાવીરના પરમ ભક્ત, રોમે રોમે મહાવીર વસેલા છે. રોમે રોમે આયુષ્ય બંધાઈ ગયું છે. પહેલા નરકનું આયુષ્ય બંધાઈ ગયું. વિસ્તારથી વાત નથી કરતો, પણ શિકાર કરવા ગયા છે. પ્રભુ મહાવીર મળ્યા પહેલાની વાત છે. અને ઘોડા ઉપર બેઠેલા હરણીને સામે, ખૂબ દૂર હરણી દોડી રહી છે, સામે જુએ છે. અને એ વખતે સણ કરતા તીર મારે છે. દોડતો ઘોડો, દોડી રહેલું હરણું. સરસંધાન કરવું બહુ કઠણ કામ કહેવાય, છતાં પણ સંસાઈને બાણ માર્યું. અપૂર્વ તીરંદાજ હતા અને હરણી વિંધાઈ ગઈ. એના પેટમાં તીર ઘૂસી ગયું. અને એ વખતે મંત્રી સાથે છે. મંત્રી પણ ઘોડા પર છે, સાથે જાય છે. જુએ છે તો હરણી તરફડી રહી છે. ગર્ભવતી હરણીનું પેટ ચીરાઈ ગયું છે. અને એ વખતે શ્રેણિક મહારાજ પોતાના પાપ ઉપર પ્રશંસાની મોરછાપ કરે છે, મોરછાપ મારે છે. જોયો? મંત્રને કહે છે, મારા જેવો તીરંદાજ કોઈ જોયો છે? દોડતે ઘોડે ભાગતી હરણી ઉપર આવું સરસંધાન કરીને એક તીરે 2 જીવને મેં મારી નાખ્યા. મારા જેવો તીરંદાજ કોણ? પાપ કરીને એવી મોરછાપ મારીને એ જ વખતે બરાબર આયુષ્ય બંધાઈ ગયું. નરકનું આયુષ્ય બંધાઈ ગયું. એક વખત આયુષ્ય બંધાયા પછી એમાં કોઈ ફેરફાર થઈ શકતો નથી. નરકનું આયુષ્ય બંધાયું, નરકમાં જવું જ પડે. આવા શ્રેણિક મહારાજને પ્રભુ મળ્યા પછી જબરજસ્ત સમ્યક દર્શનના સ્વામી બન્યા છે. અને અત્યારે એ નરકમાં તીવ્ર વેદના ભોગવી રહ્યા છે. ત્યાંથી નીકળીને પદ્મનાભ સ્વામી નામના તીર્થંકર બનશે. એમની ગતિ, નરકની ગતિ સદગતિ કહેવાય કે દુર્ગતિ કહેવાય? સદગતિ કહેવાય. કારણ કે સમ્યક દ્રષ્ટિ આત્મા પુણ્યના ભોગથી મળતા સુખમાં અનાસક્ત રહીને પુણ્ય કર્મને ખપાવે છે. અને સમ્યક દ્રષ્ટિ આત્મા પાપના ઉદયમાં દુઃખને ભોગવીને સમતાપૂર્વક સહીને પાપ કર્મને ખપાવે છે. સુખના કાળમાં એ આસક્ત બનતો નથી અને દુઃખના કાળમાં એ આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન કરતો નથી. અને એટલા માટે આ સમ્યક દર્શનનો પ્રભાવ છે. એટલા માટે નરકની જાલિમ વેદનાઓ વચ્ચે પણ શ્રેણિક મહારાજા મજામાં છે. મજામાં છે એનો અર્થ અંદરથી પોતે પાપ કર્મ નવા બાંધતો નથી. માટે એમની નરક ગતિને સદગતિ કહેવાય. સમ્યક દર્શન નથી તો મનુષ્ય ભાવ પણ દુર્ગતિ છે. અને ચોથું મારું વાક્ય, સમ્યક દર્શન સહિત
તિર્યંચનો ભાવ એ સદગતિ છે. મુનિશ્રત સ્વામી ભગવાન ઘોડાને પ્રતિબોધ કરવા ગયા. ઘોડાનો ભાવ, તિર્યંચનો ભાવ સામાન્ય રીતે દુર્ગતિ કહેવાય, પણ જો મુનિશ્રત સ્વામી ભગવાન મળતા હોય ને એના મુખેથી ધર્મબોધ પામવાનું સૌભાગ્ય મળતું હોય તો એ ઘોડાનો ભાવ પણ સદગતિ છે. આ જૈન શાસનની કમાલ છે. સદગતિ એની આપણે વાત કરી રહ્યા છીએ. સદગતિ મેળવવા માટે સમાધિ અનિવાર્ય છે. સમાધિ એટલે શું? સમાધિ માટે બહુ સરસ મજાના શબ્દો કહું તમને. અંત સમયે શ્રી નમસ્કાર મહામંત્ર અથવા માત્ર નમો અરિહંતાણમ અથવા એકમાત્ર અરિહંતના ધ્યાનમાં લય લીનતા, તલ્લીનતા અને એ આત્મા એ અરિહંતના ધ્યાનમાં કે નમો અરિહંતાણમના માત્ર એક જ પદના ધ્યાનમાં તચ્ચિત તલ્લેશે ને તન્મન બની ગયેલો હોય, તીવ્ર પીડા સમયે પણ અરિહંતાદિ પરમાત્માઓને એનું શરણું સ્વીકારવા પૂર્વક સમતામય મૃત્યુ થાય. આવી સ્થિતિમાં પ્રાણ નીકળે એનું નામ સમાધિ મરણ છે. આવી સમાધિ મેળવવા માટે શું કરશું? કારણ કે એક વાત નિશ્ચિત છે કે સમાધિ વગર સદગતિ નથી અને સદગતિની પરંપરા વગર મુક્તિ નથી. તો એ સમાધિ મેળવવા માટે અત્યારથી પ્લાનિંગ કરવું પડશે. જે શેષ જિંદગી આપણી પાસે છે એની અંદર પણ જો પ્લાનિંગ કરવામાં આવે અને આયુષ્ય કર્મ બંધાયું ન હોય, આપણને ખબર નથી, આયુષ્ય કર્મ બંધાયું ન હોય તો એવી સરસ અદ્ભુત સમાધિ મળી શકે અને તો નિશ્ચિતપણે સદગતિમાં જવાય. જેના જીવનમાં સાચો ધર્મ છે, જેના જીવનમાં સમ્યક દર્શન આદિ ગુણો છે, જેના જીવનમાં સમતામય મનસ્થિતિ છે, એને અંત સમયે સમાધિ મળે જ. જેને અંત સમયે સમાધિ મળે એને સદગતિ મળે. જેને સદગતિ મળે એને સદગતિની પરંપરા દ્વારા, એટલે કે 2 ભવ 5 ભવ 25-50 ભવ સદગતિની ધારા ચાલે અને અંતે મુક્તિ મળે અને મળે. સમાધિ મેળવવા માટે શું કરવું? એના માટે 11 સૂત્રો તમને આપવા માંગુ છું. આ 2 દિવસના આપણા વક્તવ્યમાં 11 મુદ્દાઓ ઉપર ચર્ચા કરવી છે. શાસ્ત્રકારો પૂછે છે કોનું જીવન સફળ? કોનું જીવન સફળ? શ્લોક બહુ સરસ એક વાક્ય કહે છે, વાત કહે છે, મરણમ મંગલમ યસ્ય સફલમ તસ્ય જીવનમ. મરણમ મંગલમ યસ્ય સફલમ તસ્ય જીવનમ. મૃત્યુ મંગળ તેહનું, મૃત્યુ મંગળ ચેહનું, સફળ જીવન તેહનું. જેનું જીવન, જેનું મૃત્યુ મંગળમય છે એનું જીવન સફળ છે. વિદ્યાર્થી આખો વર્ષ ભણ કરે પણ સાચું ભણ્યો છે કે ખોટું ભણ્યો છે એ કેમ જાણવું? તો કે સાચું ભણ્યો છે કે ખોટું ભણ્યો છે એની પહેચાન પરીક્ષાના રિઝલ્ટ ઉપરથી થાય. પરીક્ષાનું રિઝલ્ટ સાચું તો ભણ્યો સાચું, નહીં તો આખું વર્ષ રખડી ખાધું છે. એ જ રીતે જીવનનું પેપર સાચું લખાયું છે કે ખોટું લખાયું છે, જીવન આપણે સાચું જીવ્યા છે કે ખોટું જીવ્યા છીએ
એની મરણ પરથી ખબર પડે. જેનું મરણ સમાધિ મળે એના પરથી ખબર પડે કે જીવન સાચું જીવ્યો છે, સરસ જીવ્યો છે. એક માત્ર નમોર્યંતાણમ સાંભળતા 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 મોત મળે અને એમાં તદાકાર થઈ ગયેલું આત્મ પરિણામ હોય. શું મહિમા બતાવ્યો છે એનું શાસ્ત્રોએ. ભક્ત પરિજ્ઞા નામના પયનના આગમ સૂત્રમાં 77મા નંબરનો શ્લોક તમારી સમક્ષ રજૂ કરું છું. અરિહંત નમુક્કારોવી હવિજ જો મરણ કાલે સો જીન વરેહિમ દિઠ્ઠો સંસાર ઉચ્છે અણસમર્થો. એનો અર્થ છે મૃત્યુ સમયે અરિહંત પરમાત્માને સાચા દિલનો એક નમસ્કાર થઈ જાય, સાચા દિલનો એક નમસ્કાર થઈ જાય તો તે સમગ્ર સંસારનો નાશ કરવા માટે સમર્થ છે. પણ આવી સમાધિ સોહિલી નથી, સહેલી નથી. આકાશના તારા તોડી લેવા જેવું દુષ્કર કાર્ય છે, દુષ્કર છે પણ અશક્ય નથી. ડિફિકલ્ટ છે છતાં પોસિબલ છે. ડિફિકલ્ટ છે, અઘરું છે એટલા માટે ગભરાઈને એને પડતું મૂકવાની જરૂર નથી. ને આપણાથી તો ન થાય, આપણાથી થાય કારણ કે પોસિબલ છે. અનંત આત્માઓ આવી સમાધિ પ્રાપ્ત કરીને સદગતિ મેળવીને મોક્ષમાં ગયા છે એટલે પોસિબલ તો છે જ, પણ અઘરું છે. પણ અઘરું છે એ વાત પર જોર નથી આપવું, પોસિબલ છે એ વાત પર જોર આપવું છે. અને આ પોસિબિલિટીને સક્સેસ કરવા માટે 11 સૂત્ર મારે તમને આપવા છે આ 2 દિવસના વક્તવ્યમાં. પહેલા નંબરની વાત, સમાધિ સોયલી નથી પણ પરમાત્માની કૃપા વરસી જાય તો સોયલી બની જાય છે. માટે પહેલા નંબરનું સૂત્ર, રોજ પરમાત્માને પ્રાર્થના કરવું, રોજ ભગવાનને પ્રાર્થના કરો. પરમાત્મા અનંત શક્તિ સંપન્ન છે. પંચસૂત્રકાર અદ્ભુત શબ્દો લખે છે. અચિંત શક્તિ જૂતા હિતે ભગવંતો વિયરાગા પરમ કલ્યાણ હેવું સત્તાણ. આ અરિહંત પરમાત્માઓ અચિંત શક્તિના સ્વામી છે, વિતરાગ છે, પરમ કલ્યાણને કરનારા છે, સર્વ જીવોના પરમ કલ્યાણનો હેતુ છે. જય વિરાય સૂત્રની અંદર પણ માંગણી કરવામાં આવી. ગૌતમ સ્વામીજી ખુદ આ શબ્દો લખે છે, સમાય મરણમ ચો બોઈ આપો. એ પરમાત્મા તમે મને સમાધિ મરણ આપો, બોધિનો લાભ આપો. અતિ દુર્લભ છે છતાં માંગણી કરે, દુર્લભની જ માંગણી કરાય, સુલભને શું માંગવાનું. અને ગૌતમ સ્વામીજી જેવા ચરમ ભવી એ જ ભવની અંદર મોક્ષ પામનારા પણ ભગવાનની પાસે સમાધિ મરણ બોધિ લાભની પ્રાપ્તિ કરે છે, માંગણી કરે છે. પોતા માટે માગે છે એવું નહીં સમજતા, આપણા જેવા હજારો લાખો કરોડો જીવો માટે એ માંગી રહ્યા છે ભગવાન. સાચા દિલની પ્રાર્થના ક્યારે પણ નિષ્ફળ જતી નથી. સાચા દિલની પ્રાર્થના, સાચું ખરેખર તમે તમારા અંતઃકરણને જઈને પૂછો કે જય વિરાય સૂત્ર ભગવાનની આગળ જ્યારે બોલતા હોય સમાહિ મરણમ ચુબોઈ લાભો, ત્યારે આપણે ક્યારે અટકી ગયા
આંખમાંથી એકદમ આંસુ સરવા લાગ્યા. પ્રભુ તું મને સમાધિ મરણ આપ, સમાય મરણમ ચ બોયલા આપો, સંપજ્જો મોહેમ તું ના પ્રણામ કરણેણ. તને પ્રણામ કરવા માત્રથી સમાધિ મરણ મળે. ગદગદ કંઠે જ્યારે થતી પ્રાર્થના, ગદગદ કંઠે નાભીમાંથી નીકળતી પ્રાર્થના ફળ્યા વગર રહેતી નથી. જાણીતો પ્રસંગ એક મને યાદ આવે છે, કદાચ તમે વોટ્સઅપમાં સાંભળ્યો પણ હોઈ શકે. અમેરિકાની અંદર બહુ મોટો એક ડોક્ટર માર્ક, હાર્ટ સ્પેશિયાલિસ્ટ, અને એક વખત એને બસ મન થયું કે ડ્રાઈવરને લીધા વગર મારે એકલા અમુક જગ્યાએ જવું છે, એક કોન્ફરન્સમાં જવાનું હતું. બહુ દૂર હતું, ન્યુયોર્ક સિટીથી કદાચ 201 કિલોમીટર દૂર હશે. કોઈ ડ્રાઈવર લીધા વગર પોતાની મેળે ગાડી ડ્રાઈવ કરી નીકળી પડ્યા. રસ્તો અજાણ્યો હતો, પણ ગૂગલના સહારે રસ્તો શોધી અને જ્યાં અડધે રસ્તે પહોંચ્યા હશે, માની લે કે 100-125 કિલોમીટર દૂર દોડ્યા પહોંચ્યા હશે, અને એ વખતે વાવાઝોડું ફૂંકાયું, વરસાદ પડવા માંડ્યો. રસ્તો સૂઝતો નથી. હવે કઈ રીતે આગળ ગાડી ચલાવવી, પણ છતાંય પણ ગાડી ચલાવે જ ગયા, કારણ કે પહોંચવું તો સમયસર. ખોટા રસ્તે ચડી ગયા અને બહુ દૂર નીકળી ગયા પછી એમ લાગ્યું કે હું ખોટા રસ્તે આવી ગયો છું. અને એ વખતે એક ઝૂંપડી પાસે જઈને, સામાન્ય પ્રકારનું બહુ નાનકડું ઘર છે, ત્યાં પહોંચ્યા. સમય પણ ઘણો થઈ ગયેલો હતો, ભૂખ પણ બહુ લાગી હતી. ઝૂંપડીના દરવાજા પાસે જઈને પોતાની ગાડી પાર્ક કરે છે. મનમાં વિચાર કરે છે કે અંદર જઈને કોઈ માણસ હોય, પાણી બાણી માગું, કોઈ ખાવાનું મળે એમ છે કે નહીં તપાસ કરું. અંદર ગયા. એક ગરીબ જેવો માણસ બહાર આવ્યો, આવકાર આપે છે એની ભાષામાં, પધારો. ડોક્ટર માર્ક પોતે કહે છે કે મુસાફર છું, ભૂલો પડી ગયો છું, ભાઈ પાણી વાણી પીવા થોડું મળશે, થોડી કંઈ ખાવાની કોઈ વ્યવસ્થા મળશે. ગરીબ માણસ સજ્જન હતો, પધારો પધારો. એને ખબર નથી કોણ છે. પલંગ પર બેસાડે છે, પાણી લાવીને આપે છે. પછી કહે છે ભાઈ ભૂખ તો લાગી હશે આપને? તો કે હા ખરેખર તો ભૂખ લાગી છે. તો કે જમવાનો સમય પણ થઈ ગયો છે, આપણે સાથે જમીએ. જે પોતાની પાસે હતું, આપણી સાદી ભાષામાં કહીએ તો રોટલો શાક કેવું કે તે એની પાસે જે હશે તે બે થાળીમાં પીરસ્યું. કહે છે કે આપ ભોજન કરો કે આપણે સાથે કરીએ, તમે બી ચાલુ કરો. તો કે હું જરા પ્રાર્થના કરીશ. હાથ જોડીને પ્રાર્થના કરે છે. 2-3-4 મિનિટ સુધી પ્રાર્થના કર્યા પછીથી કહે છે કે હવે આપ જમો, હું પણ ચાલુ કરું છું. બંનેનું ભોજન થઈ ગયું. ભોજન કર્યા પછી ડોક્ટર માર્ક એને પૂછે છે, તમે જમતા પહેલા શેની પ્રાર્થના કરી? મારા ઈશ્વરની પ્રાર્થના કરી રહ્યો હતો. તો ઈશ્વરને પ્રાર્થના કરો, ઈશ્વરને આ તમારી આ કરેલી પ્રાર્થના પહોંચે? તો કે હજુ સુધી તો મને અનુભવ થયો નથી, પણ મારો પાકો વિશ્વાસ છે કે મારી પ્રાર્થના એક ને એક દિવસ મારા ભગવાનની પાસે જરૂર પહોંચશે. કે છે તમે શું પ્રાર્થના કરતા હતા? આંગળી ચીંધીને બતાવે છે કે આ મારો દીકરો 10-12 વર્ષનો અને હાર્ટની ભયંકર બીમારી છે, અને મેં સાંભળેલું છે
કે ન્યુયોર્કમાં ડોક્ટર માર્ક નામનો એક બહુ મોટામાં મોટો ડોક્ટર છે, જે મારા દીકરાની બીમારીને દૂર કરી શકે એમ છે, પણ મારી પાસે એટલા પૈસા નથી કે હું ત્યાં સુધી પહોંચી શકું, અને ડૉક્ટરને આપવાના પણ મારી પાસે પૈસા નથી. ભગવાનને હું રોજ પ્રાર્થના કરું છું કે પ્રભુ એવી કૃપા કર કે ડૉક્ટર માર્ક એની પાસે હું મારા દીકરાની સારવાર કરાવી શકું. આ વાત સાંભળતાની સાથે ડૉક્ટર માર્ક ચોંકી ઉઠ્યા. શું વાત કરો છો? તમે આવી પ્રાર્થના કરો છો? હાજી. તમે ડૉક્ટર માર્કને ઓળખો છો? ના સાહેબ, ક્યારે પણ મળ્યો નથી, ક્યારે એનો ફોટો જોવાનો અવસર નથી આવ્યો, નથી ઓળખતો. એ વખતે ડૉક્ટર માર્કના રોમાંચ ખડા થઈ ગયા. એને કહે છે કે તમારી પ્રાર્થના ઈશ્વરે સાંભળી છે, તમારી પ્રાર્થના સફળ છે. કેવી રીતે તમે એમ કહી શકો છો કે મારી પ્રાર્થના ઈશ્વરે સાંભળી છે? તો કે તમારી સામે બેઠેલો હું પોતે જ ડોક્ટર માર્ક છું. શું વાત કરો છો? હાજી. અને આખી ઘટનાને કઈ સંભળાવે છે ને કહે છે કે આ ખરેખર તમારી પ્રાર્થનાના બળે આખા કોસ્મોસનું વાતાવરણ બદલાયું, વાવાઝોડું ફૂંકાયું, અને ખેંચાઈને હું તમારા દ્વારને આંગણે આવીને ઊભો. ભગવાને તમારી સાથે ભેટો કરાવવા માટે જ આ બધું કર્યું હતું. અને એ પછી ડૉક્ટર માર્ક પોતાની ગાડીમાં એને લઈ જાય છે. કહેવાની જરૂર નથી કે એક પણ રૂપિયો ચાર્જ દીધા વગર એના દીકરાને સાજો સરબો કરે છે. મારી વાત એ કેવી છે, સાચા દિલની કરેલી પ્રાર્થના નિષ્ફળ જતી નથી. પણ એ પ્રાર્થના કેવી હોવી જોઈએ? જંગલની અંદર ભૂડા પડેલા હો, અને એ વખતે કોઈ આધાર ન હોય, કોઈ માણસ દેખાતું ન હોય, ભય ચારે બાજુ સતાવી રહેલો હોય, અને એ વખતે શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ કોઈ જઈને તર બોલે, કોઈ જઈને બોલે નમો હ્યંતાણમ, નમો હ્યંતાણમ. એ કેવું નીકળે નાભીમાંથી, કેવું નીકળે! એ ગદગદ પ્રાર્થના છે. અને માટે એક વાક્ય છે, ભયાત પ્રીતિ. જ્યાં સુધી સંસારનો ભય આપણને લાગતો નથી ત્યાં સુધી પ્રભુ મારા માટે સાચું શરણ છે એ સમજાતું નથી. સમજાય છે? ભય લગાડો ભવનો અને પ્રીતિ પામો પ્રભુની. ભયાત પ્રીતિ. બહાર બાવો આવ્યો હોય, હરખ નિરંજન કરીને બાવો આવી ગયો, અને નાનકડો 2 વર્ષનો બાબલો બહાર આંગણામાં રમે છે, નિર્ભયતાથી રમતો હતો, પણ હરખ નિરંજન કરીને જ્યાં અવધૂત એવો કોઈ સંન્યાસી આવી જાય છે ને બાળક ગભરાઈ જાય છે અને દોડતો દોડતો આવીને મારા આંચળમાં છુપાઈ જાય છે, મા મા મા. પહેલા કેમ નિર્ભયતાથી રમતો હતો? કારણ કે ભય નહોતો. બાબાનો ભય આવ્યો એટલે માનું શરણું સહજ બની ગયું. અને એ પછી જે માના આંચળમાં છુપાય છે અને મા એને માથે હાથ ફેરવે છે, તું નિર્ભય છે, ચિંતા ન કરીશ. બાવાનો ભય લાગે તો માનું શરણું ભલું લાગે, સાચું લાગે. ઊંડાણમાંથી શરણ સ્વીકારવાની ભાવના જાગે. ભવનો ભય લાગે, દુર્ગતિનો ભય લાગે, સદગતિ પામવાની ઝંખના તીવ્રતમ બને તો સમાધિ મેળવવાની ઝંખના, અને સમાધિ મેળવવાની ઝંખના જાગે
તો પ્રભુને સાચા દિલથી પ્રાર્થના કર્યા વગર રહી શકીએ નહીં. પહેલું સૂત્ર, પરમાત્માને પ્રાર્થના કરો. બીજા નંબરનું સૂત્ર, બીજાને સમાધિ આપવામાં સહાયક બનો. તમે જે બીજાને આપશો એ તમને મળશે. બહુ જગતનો સીધો નિયમ છે. બીજાને ધન આપશો, જન્માંતરમાં ધનવાન થશો, ક્યારે પણ તમને દરિદ્રતાનું દુઃખ સહન કરવું નહીં પડે. બીજાને આપો. આપવાથી કદી ખૂટતું નથી. આપવાથી પુણ્ય વધે છે, અને પુણ્ય વધે છે તો તમને જરૂર કરતા વધારે મળે છે. બીજાને ધન આપો, ધન મળશે જ. બીજાને ધર્મ આપો, તમને ધર્મ મળશે જ. બીજાને ધર્મમાં જોડો એટલે તમારો ધર્મ સુકાય કે પલ્લવિત થાય? પલ્લવિત થાય. બીજાને સમય આપો તો બીજા કોઈ તમારા માટે સમય આપશે. જ્યારે તમે એમ કહી દેશો કે મને સમય જ નથી તમારા માટે, તો બીજાને પણ તમારી પાસે તમારું કામ કરવા માટે સમય નહીં મળે. બીજાને સદગુણ શીખવશો તો તમારામાં સદગુણ પ્રગટ્યા વગર નહીં રહે. આ જ ન્યાય પ્રમાણે બીજાને સમાધિ આપશો તો તમને સમાધિ આપનારો મળશે, મળશે ને મળશે. અત્યારે કોરોનાનો કારો કેળ વર્તી રહ્યો છે. શું કર્તવ્ય છે આપણું? સંપત્તિમાન હો તો બીજાઓને સંપત્તિ આપો. એ સંપત્તિ દ્વારા ભોજનનું દાન કરો, મદદ કરો, અડોશી પડોશીઓની કાળજી કરો, તમારા નોકર ચાકર માણસોની, આશ્રિતોની વિશેષ રૂપે કાળજી કરો, ચિંતા કરો. તમે બીજાની ચિંતા કરશો ને તો તમારી ચિંતા તમારે ક્યારે કરવી નહીં પડે. સરસ મજાની વાત. તો જૈન શાસનના સાધુ ભગવંતો કોઈ દાડો પોતાની ચિંતા કરે? જૈન શાસનના સાધુ ભગવંતો કદી પોતાની ચિંતા કરતા નથી. તો એમની ચિંતા આખો શ્રમણ સંઘ, આખો જૈન સંઘ કરે છે. જે જગતની ચિંતા કરે છે એની ચિંતા જગતના સૌ જીવો કરે છે. અત્યારનો સમય બહુ જ વિકટ છે. માનવતા સાદ પાડી રહી છે. બીજાના દુઃખને જોઈને શક્તિએ જો આપણને બીજાને મદદ કરવાનું મન ન થાય તો આપણે ધાર્મિક તો નથી જ, પણ આપણે માનવતા વાળા માણસ પણ નથી. માનવતા વાળા માણસ પણ નથી. તમે તમારા કામવાળા માણસોનો પગાર નહીં કાપો. તમારે ત્યાં નોકરી કરતા માણસોનો પગાર નહીં કાપો. એના પ્રત્યે કરુણાવાળા બનો. હું મારા નાનપણની એક વાત કરું. અમે લોકો બાળપણની અંદર બરોડામાં રહેતા હતા. રાવપુરા રોડ ઉપર પંચમુખી મહાદેવની પોળ, એમાં અમારું ઘર હતું. અને અમારે માટે દેરાસર, કોઠીપુરનું દેરાસર પડે. કોઠીપુરના દેરાસરે શાંતિનાથ ભગવાન, એની પૂજા ભક્તિ કરવા માટે અમે જઈએ.
મારી ઉંમર ત્યારે લગભગ 9 વર્ષની, અને એ વખતે એક વખત પૂજા કરીને બહાર નીકળતા એક બોર્ડ મારેલું હતું. એ બોર્ડ ઉપર એક શ્લોક વાંચેલો. એ શ્લોક આજે મને 66 વર્ષની ઉંમરે પણ યાદ છે, કારણ કે નાના બાળકોની મેધાશક્તિ પાવરફુલ હોય. એ શ્લોક વાંચેલો મને બહુ ગમ્યો હતો. પપ્પાજી સાથે હતા, અર્થ મને સમજાવ્યો હતો, અને એ પછી તો ઘણીવાર બોલ્યો, ઘણીવાર પ્રવચનમાં પણ સમજાવ્યો. ભિખારી નહીં ભીખ માગે, શીખ આપે ઘરે ઘરે, નહીં દીધાના ફળ આવા, માટે આપો અરે અરે. અર્થ સમજાઈ ગયા એવો છે, છતાં થોડુંક વિશ્લેષણ કરી દઉં. ભિખારી ભીખ માંગતો નથી. એ તમારી પાસે ભીખ માંગે છે એવું ન માનો. ભિખારી નહીં ભીખ માંગે, શીખ આપે ઘરે ઘરે. નહીં દીધાના ફળ આવા, માટે આપો અરે અરે. શિખામણ આપે છે તમને ને મને કે ગયા જન્મમાં અમે તમારા જેવા શ્રીમંત હતા, પણ છતાં કોઈને કશું આપ્યું નહીં. એ પાપના ઉદયથી અમે ભિખારી થયા છીએ. હવે અમે તમને કહીએ છીએ કે તમારે જો આવતા જન્મારે ભિખારી થવું ના હોય તો અમને આપો. ભિખારી નહીં ભીખ માગે, શીખ આપે ઘરે ઘરે, નહીં દીધાના ફળ આવા, માટે આપો અરે અરે. બીજાને આપવાથી પહેલા નંબરનો ફાયદો, સૌથી મોટામાં મોટી વાત તો આપણી કરુણા જીવંત રહે છે. કરુણા ખતમ થઈ તો તમારો ધર્મ ખતમ થઈ ગયો. પહેલા નંબરની વાત, બીજાને આપવાથી આપણી કરુણા જીવતી રહે છે. બીજા નંબરની વાત, મુખ્ય પ્રોડક્ટ તો આ જ છે કે આપણી કરુણા જીવંત રહે. બીજા નંબરમાં બીજાની તકલીફ એનાથી ટળે છે. અને ત્રીજા નંબરમાં આપણે પુણ્ય બંધાય છે. ઘણા માણસો એવી દલીલ કરે છે, આપણે એને આપીએ, ગરીબોને આપીએ, ગરીબો એનો દુરુપયોગ કરે. ગરીબો એનો દુરુપયોગ કરે એની ચિંતા છોડો. તમારી કરુણા ખતમ થઈ જાય છે, ન આપવાથી એની ચિંતા કરો. દુરુપયોગ ન કરે એવા રસ્તા પણ છે. એ દુરુપયોગ ન કરે એ રીતે દાન આપો. રોકડા રૂપિયા ના આપો, ખાવાનું આપો. એવી કોઈ ભક્ષ્ય વસ્તુઓ એના હાથમાં દાન રૂપે આપો. પણ એક વાત છે, આપો આપો ને આપો. દાન ન દેવાથી મારી અને તમારી કરુણા મુરઝાઈ જાય છે, એની ચિંતા કરો. અને જે માણસો એમ કહે છે એ લોકો દુરુપયોગ કરે છે, તો હું તમને એક પ્રશ્ન પૂછવા માંગુ છું કે આ મનુષ્ય ભવનો આપણે સદુપયોગ જ કરી રહ્યા છીએ? કર્મ સત્તા આપણને જે સમય અને સંપત્તિ આપી છે, એ સમયનો તમે સદા માટે સદુપયોગ જ કરો છો, ક્યારે દુરુપયોગ કરતા જ નથી.
તમારી સંપત્તિને ક્યારે તમે વેડફતા જ નથી, ક્યારે હોટલ સિનેમામાં જતા જ નથી, કોઈ ખોટું કામ કરતા જ નથી. બધું આપણે કરવા તૈયાર છીએ. આપણે દુરુપયોગ કરવો હોય તો આપણે તૈયાર, પણ પેલો એને દુરુપયોગ કરશે તો ખોટા બહાના છોડો. છેવટે કમ સે કમ ધન સંપત્તિ ના આપી શકો, આશ્વાસનના મીઠા બે શબ્દ તો આપો. ઉત્તમ શબ્દોનું દાન તો કરો. ઉત્તમ શબ્દોનું દાન કરવાથી તમને ઉત્તમ શબ્દો સાંભળવા મળશે. પરમાત્માને પાસે કમ સે કમ એ જીવો માટે પ્રાર્થના કરો કે જગતના સર્વ જીવો કોરોના વાયરસથી મુક્ત બનો. જગતના સર્વ જીવો સર્વ દુઃખોથી મુક્ત બનો. જગતના સર્વ જીવો શાશ્વત સુખને પ્રાપ્ત કરો. આવી ભાવના સાથે ભગવાનનો 27 નવકાર ગણીને લઘુ શાંતિનો પાઠ કરીને અભિષેક કરો. હું રોજ મારા ઘરમાં શીતલનાથ ભગવાન ઘર મંદિરમાં બિરાજમાન છે. મારા ધર્મપત્ની અત્યારે હયાત નથી, પણ રોજ 108 નવકાર ગણીને અખંડ ધારાએ અભિષેક કરતા હતા. આજે હું અને મારો દીકરો જે કણ પૂજા કરતું હોય 27 નવકાર મિનિમમ અખંડ ધારાએ અભિષેક કરીએ. અને હમણાં આ કોરોનાની મહામારીના પ્રસંગમાં તો લઘુ શાંતિનો પાઠ બોલીને પણ રોજ અભિષેક કરીએ. ઘણા પુણ્યાત્મા આવું બધે વિવિધ અનુષ્ઠાનો કરે જ છે. બધાની ખૂબ ભાવપૂર્વક અનુમોદના કરો અને જગતના સર્વ જીવો માટે કંઈ ન કરી શકો તો મીઠા શબ્દોથી પ્રાર્થના કરો. વાત આપણી એ છે કે સમાધિ તમે જો બીજાને આપશો તો તમને સમાધિ મળશે. પણ એક વાત કહું, સમાધિની નિરંતર ઝંખના કરી હશે, સમાધિ માટેની પ્રાર્થના કરી હશે, તો તમને અંત સમયે કોઈ સમાધિ આપવા વાળો મળશે અને મળશે તો ગમશે, અન્યથા ગમશે પણ નહીં. હા, એ બને છે. મારા પરમોપકારી પરમ ગુરુદેવ પૂજ્યપાદ પન્યાસ પ્રવર ચંદ્રશેખર વિજયજી મહારાજની પાસેથી મને એમની કૃપાથી, એમના ખૂબ વ્યાખ્યાનો સાંભળવાથી ઘણું બધું જ્ઞાન મળ્યું. એમના પ્રથમ નંબરના વર્તમાન કાળના શિષ્ય રૂપે મારા પિતા શ્રી ગુરુદેવ જયચંદ્ર વિજયજી મહારાજ અને મારા માતા સાધ્વીજી પદ્મેશ શાસ્ત્રીજી મહારાજ, એ બંનેની કૃપાથી પણ ઘણું જ્ઞાન મળ્યું. એ ઉપકારી ગુરુદેવનું સ્મરણ કરીને એક પ્રસંગ તમને એનો કહું છું. સમાધિ સંભળાવનાર કોઈ મળશે તો ગમશે નહીં, જો તમે સમાધિની ઝંખના નહીં કરી. ચંદ્રશેખરજી મહારાજ સાહેબના મુખેથી સાંભળેલ પ્રસંગ. જામનગરની અંદર બિરાજમાન હતા, પોતાના લેખન કાર્યમાં વ્યસ્ત હતા, અને એ વખતે એક યુવાન આવીને કહે છે, ગુરુદેવ, મારા પિતાશ્રી છેલ્લી અવસ્થા ચાલી રહી છે, પધારો, કંઈક સંભળાવો. અને ગુરુદેવ અમને કહેતા હતા, એ વસ્તુ વ્યાખ્યાનમાં પોતે બોલ્યા છે કે સાધુ પોતાના 1000 કામ પડતા મૂકીને જ્યારે કોઈ મૃત્યુ પામતા, એવા કોઈ શ્રાવકને સંભળાવવાનો અવસર આવે તો 1000 કામ પડતા મૂકીને પહેલું કામ એ કરે. કારણ કે કોકના ભવાંતરના ને સુધારવાનો સવાલ છે, એના જન્માંતરને ઉજાળવાનો સવાલ છે, એને સમાધિ આપવાનો સવાલ છે. આખી પરંપરા જીવની સુધરી જાય. કોઈ સાધુ ક્યારે પણ એવું બોલે નહીં કે મારી પાસે સમય નથી.
ગુરુદેવ પોતાના એક શિષ્યને કહ્યું, બધા સાથે બંને જણા ચાલ્યા, શ્રાવકના ઘરે ગયા, બેઠા, સંભળાવવાનું ચાલુ કરે છે. પેલા ભાઈ મરણાસન્ન છે, પથારીમાં સૂતેલા છે. ગુરુદેવ એમને સંભળાવે છે. 10 મિનિટ થઈ એટલે પછી પેલા ભાઈ કહે છે, સાહેબ આપને જવાનું મોડું થતું નથી? એના શ્રાવિકા કહે છે, પણ મારા સાહેબ બેઠા છે, તમને સંભળાવે છે, તમે શું કામ એમને મોકલવા માટે તૈયાર થયા છો? સાંભળો. વળી પાછા મૌન થઈ ગયા. ગુરુદેવ પાછું સંભળાવવા લાગ્યા. સાથે રહેલા સાધુ કોઈ સ્તવન વગેરે સંભળાવવા લાગ્યા. એ વખતે પેલા ભાઈ મારા સાહેબને અટકાવે, સાહેબ ઉભા રહો, હાથ કરીને, બોલી શકતા હતા, હાથ કરીને અટકાવે છે. અને પછી તરત જ પોતાની પુત્રવધૂનું નામ લઈને બૂમ મારીને કહે છે, ઉષા, જરા પેલા લિજ્જતનો પાપડ લાવજે ને, લિજ્જતનો પાપડ મને બહુ ભાવે છે. આખી જિંદગી સુધી લિજ્જતના પાપડને પ્રેમ કર્યો હોય તો મરતા લિજ્જતનો પાપડ યાદ આવે. આખી જિંદગી સુધી નૌકારને પ્રેમ કર્યો હોય તો મરતી વખતે નૌકાર યાદ આવે. ગુરુદેવ ઉભા થઈ ગયા. ગુરુદેવ ઉભા થઈ ગયા. આને શું સંભળાવું, અને શું કહેવું? સમાધિ સંભળાવનાર મળે તો પણ સમાધિ નું સાંભળવું ગમે નહીં. કારણ કે આખી જિંદગી સુધી જે ઘૂંટ્યું હશે એ જ અંત સમયે તમને સાથે આવશે. જીવનમાં ધર્મને ઘૂંટ્યો હશે, નૌકારને ઘૂંટ્યો હશે, રગડ્યો હશે, સતત જાપ કર્યો હશે, ત્યારે અંત સમયે નમોરી હંતાણમ બોલતા 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 મોત થશે. અને કદાચ જો એવું ન બને, પોતાની શક્તિ ન હોય બોલવાની, તો બાજુમાં સંભળાવનારો તમને મળશે, સંભળાવનારો મળશે. મારા ધર્મપત્નીની વાત તમને કરું. એક 2016 28 જુલાઈ એમનું મૃત્યુ થયું. અમે તે વખતે અમદાવાદમાં રાજ ગાર્ડન ફ્લેટમાં રહેતા હતા, પહેલા માળે. અત્યારે ભાઈંદર રહીએ છીએ. હાર્ટની બીમારી હતી અને બહુ વિસ્તારથી વાત નથી કરતો, પણ હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. હોસ્પિટલમાંથી સારું થયું, ઘરે આવી ગયા. વાલ્વની બીમારી હતી, 2 વાલ્વ તો પહેલેથી ખરાબ હતા, બીજા 2 પણ ખરાબ થયા. અઠવાડિયા પહેલા ડોક્ટરે કહ્યું કે 2 વાલ્વ ખરાબ થઈ ગયા છે, ઓપરેશન કરાવવું પડશે. પણ તત્કાળ ઓપરેશન જરૂરી નથી, 6-12 મહિના ખેંચો તો વાંધો નહીં આવે. મંગળ કે બુધવારની આ ઘટના, અને ગુરુવારે વહેલી સવારે 6:45 વાગે મારી બાજુમાં સૂતેલા મારો દીકરો એના પરિવાર સાથે મુંબઈ હતો, પોતાના ધંધાનું સેટિંગ ત્યાં કર્યું હતું. અને એ વખતે 6:45 વાગે મને ઉઠાડે છે. બાજુના રૂમની અંદર બીજા બેડરૂમમાં મારા ભાભી કાશ્મીરાબેન, એ પોતે આની તબિયત ખરાબ હોવાના કારણે
સાથે આવેલા હતા ત્યાં સુતેલા. 6:45 વાગે મને ઉઠાડી દીધો. કોઈએ બેલ મારી, ઉઠો, ખોલો દરવાજો. મને સંભળાય નહીં, ના ખોલો. અમારા ઘરમાં શીતલનાથ ભગવાન, મારી એક આદત કે ભગવાનના દર્શન કર્યા વગર સવારના પોરમાં કોઈનું મોઢું બને ત્યાં સુધી ન જોવું. પહેલા મુખના દર્શન પ્રભુના કરું. ગયો શીતલનાથ ભગવાનને દ્વાર ખોલ્યા, દર્શન કર્યા, દરવાજો ખોલ્યો, કોઈ હતું નહીં. પાછો આવીને સૂઈ ગયો. મારા ધર્મપત્નીનું નામ જ્યોતિબેન. કહ્યું એમને કે કોઈ છે નહીં, સૂઈ જતું, તારી તબિયત સારી નથી, નોકારસીના સમય ઉઠશે, તને પછી ઉઠાડીને નોકારસી કરાવીશ. અને 7 વાગે, બરાબર 7 વાગે જોર જોરથી શ્વાસોશ્વાસ ચાલુ થયા. આવા અવાજ, અને એ અવાજના કારણે હું ઉઠી ગયો. પરિસ્થિતિની ગંભીરતા મને ખબર પડી ગઈ. તરત જ એનું માથું એ મારા ડાબા હાથમાં લીધું અને એના કાનમાં એક જ પદ, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ. બરાબર 7 વાગે નમો અરિહંતાણમ એક જ પદને બોલવાનું મેં ચાલુ કર્યું. સતત બોલતો રહ્યો. કમસે કમ 500 વખત નમો અરિહંતાણમ પદ મોટેથી બોલતો રહ્યો. અને બરાબર એમના કાનની અંદર એ શબ્દ પૂતગલોને હું નાખતો રહ્યો. મોટેથી એટલા માટે બોલવાનું કારણ કે શાસ્ત્રો કહે છે કે અંત સમયે ઇન્દ્રિયોની શક્તિ ક્ષીણ બને છે, સાંભળવાની શક્તિ એ પણ ક્ષીણ થાય. એટલે એવા જોરથી બોલવું કે પહેલા માણસ સુધી સંભળાય, નીચે રહેલા માણસોને સંભળાય. અને બોલતા 7:20 સુધી બોલતો રહ્યો. કદાચ 500-700 વખત બોલ્યો હશે. ઇન બિટવીન એમના પ્રાણ ચાલ્યા ગયા. 200-300 વાર કે કદાચ થોડી ઓછી વાર પણ એને સાંભળ્યા. એ શબ્દો ખૂબ સાંભળ્યા. મને એમ થાય કે ખરેખર આ સંભળાવવાનું મળ્યું એ આપણું સૌભાગ્ય. અને સાંભળતા નમો અરિહંતાણમ પદ સાંભળતા મૃત્યુ મળ્યું એ એનું સૌભાગ્ય. અંત સમયે જે બીજાને નવકાર સંભળાવે છે એને પોતાના અંત સમયે પોતે નવકાર ન ગણી શકે તો બીજો નવકાર સંભળાવનારો મળે. મારા ધર્મપત્નીને પૂછતું ઘણી વાર, જ્યોતિ તું ભગવાનનો અભિષેક કરે છે, રોજ 108 નવકાર બોલીને અભિષેક કરે, શીખવાડ્યું તું મેં, પણ પરિસ્થિતિ એવી આવી કે પાછળથી એવી સ્થિતિ થઈ છેલ્લા 6-8 મહિના તો કે મહિનામાં 5 દિવસ હું કરું, 25 દિવસ એ કરે. બંનેનો સમયનો કદાચ સેટિંગ ન થાય તો એક હાથે નવકાર મંત્ર ગણતા મુખકોશ બાંધેલો હોય, પોતાને અંદાજે ખ્યાલ હોય કે 10 થી 12 મિનિટમાં મારો 108 પૂરા થાય છે, ગણવાની જરૂર નહીં. અને બાજુમાં મોટી કુંડી મૂકેલી હોય અને બીજા હાથથી કળશની ધારા ચાલે. એને એમ પૂછતો ઘણી વાર કે તું ભગવાનની આગળ 108 નવકાર મંત્રથી અભિષેક કરે ત્યારે શું માંગે? સરસ મજાની વાત છે, સાંભળજો. એટલે મને કે એક તો તમે મને શીખવાડ્યું છે શિવ વસ્તુની ભાવના કરવાની, તો કે હા બરાબર. બીજું કાંઈ કે હું ભગવાનની આગળ 4 વસ્તુ માંગુ. શું માંગુ? તો કે મને સમતા આપજો. પહેલો શબ્દ તો મને સંતોષ આપજો, જીવનમાં સમતા આપજો, અંત સમયે સમાધિ આપજો અને સહનશીલતા આપજો. એટલે કે મને સહન કરવાની શક્તિ આપજો, દુઃખને સહન કરવાની તાકાત આપજો.
દુઃખને આપજો એમ નહીં, દુઃખને સહન કરવાની શક્તિ આપજો. મેં કીધું ચારે ચાર શબ્દો સતી શરૂ થતા છે. મેં કીધું સંપત્તિ કોદાડો માગે કે ન માગે? સંપત્તિ મને જોઈતી નથી, મને સંતોષ આપો. કેટલી અદ્ભુત વાત છે. હું તમને પણ કહું છું કે તમે પણ આ વસ્તુઓ માંગો. ભગવાનની આગળ માંગવાની ઈચ્છા થાય. સંતોષ આપો, જીવનમાં સમતા આપો, સુખ દુઃખના પ્રસંગોને સહન કરવા એ સમતા છે. આવી સમતા તમે મને પ્રભુ આપો. અંત સમયે સમાધિ આપો, તારું નામસ્મરણ રહે. આના સિવાય બીજું કાંઈ ન જોઈએ. અને દુઃખને આપો એમ નહીં, દુઃખને સહન કરવાની શક્તિ આપો. પછી મેં એક બહુ સરસ બીજી વાત શીખવાડી. મેં કીધું આ ચાર શબ્દો તારા બહુ સારા છે, પણ આ ચારે ચારને સફળ કરનારો બીજો એક સતી શરૂ થતો શબ્દ છે, અને જેનું નામ છે સમ્યક દર્શન. પાંચમી માંગણી આપણે આ કરવાની, કારણ કે સમ્યક દર્શન છે તો બાકીના આ ચારે સમ્યક છે, અને સમ્યક દર્શન નથી તો બાકીના આ ચાર એ વંચના છે. હું કે બહુ સરસ વાત. એટલે પાંચ વસ્તુઓ: સંતોષ આપો, સમતા આપો, સમાધિ આપો, સહનશીલતા આપો અને સમ્યક દર્શન આપો. પાંચેયની માંગણી ભગવાન આગળ રોજ કરી આપે, પ્રાર્થના કરીએ. મને વિચાર આવે કે આ સમય એવું બન્યું હોત કે હું મારા કોઈ પૂજન વગેરેના કામના માટે હું બહાર નીકળી ગયો હોત, દીકરો મુંબઈ હોત, તો નવકાર સંભળાવનાર કોણ મળત? પણ કેવી કુદરતની કરામત કહો કે કંઈ પણ કહો, 6:45 વાગે મને જાણે કે ઉઠાડી દે છે. કોઈ દરવાજો ખખડાવે છે, આવું બહાનું કહો કે સત્ય કહો, એ બહાને ઉઠાડી દીધો, અને ઉઠાડવાના કારણે હું જાગૃત જેવો થઈ ગયો. એટલે એના શ્વાસોશ્વાસના અવાજથી બીજી વખત ઊભો થઈ ગયો. મેં કીધું ભગવાન આગળ બીજું કાંઈ તું માગે? તો કે ભગવાન આગળ બીજી એક ત્રણ ચીજ માંગુ. એક તો હે પરમાત્મા, હું અખંડ સૌભાગ્યવતી મરું, મારા પતિના હાથમાં કે ખોળામાં મરું, અને ત્રીજી વાત, નવકાર મંત્ર સાંભળતા સાંભળતા મળું. અને ખરેખર આ ત્રણ વાત પરમાત્માની કૃપાથી એ પુણ્યાત્માને પ્રાપ્ત થઈ. બીજાને સમાધિ આપવામાં સહાયક બને છે. જગતનો સૌથી મોટો ધર્મ છે. આ સમાધિની વાત, અંત સમયની સમાધિની વાત જેમ છે, એમ જીવન કાળમાં પણ બીજાને સમતા આપવામાં સહાય કરવી એ પણ એક પ્રકારની જીવતા અપાયેલી સમાધિ છે. જીવતા અપાયેલી સમાધિ એટલે કે એના આત્માને શાંતિ આપવી, એના ક્રોધાદિને ઉપશમ આપવો. કારણ કે બીજાના પાપમાં નિમિત્ત બનવું એ જેમ પાપ છે, બીજાના પાપમાં નિમિત્ત બનવું એ જેમ મોટું પાપ છે, એમ બીજાને શાંતિ અને સમાધિ આપવામાં નિમિત્ત બનવું એ બહુ મોટો ધર્મ છે. ખંભાતના એક ઉત્તમ સુશ્રાવક, નામ બહુ જાણીતું છે, ભાણાભાઈ, અત્યારે વિદ્યમાન નથી, 85-86 વર્ષની ઉંમરે સ્વર્ગવાસ પામ્યા. એમણે 40 વર્ષ પહેલા મને એક પ્રસંગ કહેલો. એ પ્રસંગની વાત તમને કહી અને આજનું આપણું આ વક્તવ્ય પૂરું કરશું. સમાધિમાં આગળના સૂત્રોની જે વાત છે
એ આવતીકાલના વક્તવ્યની અંદર આપણે સમજીશું. ભાણાભાઈ એક ઘટના મને કીધી. સાહેબ, સાંતાક્રુઝ સ્ટેશને એકવાર મારે લોકલ ટ્રેનમાંથી ઉતરવાનું થયું. ઉતરતા એવી એક ઘટના બની કે એક ભેળવાળો ટ્રેનોમાં ભેળ વેચે, ટોપલો ભરીને ભેળ લઈને ઉતરવા ગયો. બીજા માણસનો ધક્કો લાગ્યો. ભેળનો આખો ટોપલો ઢળી ગયો. ભેળવાળો ખૂબ ક્રોધિત થયો. પોતાને નુકસાન થયું એટલે ક્રોધિત તો થાય. એટલે જેના હાથે ધક્કો લાગ્યો હતો એને જોરથી મારવા લાગ્યો. બંને જણા બાથીમાં આવી ગયા. એવી મારામારી કરવા લાગ્યા. દ્રશ્ય હું જોયું ને દ્રશ્ય મારાથી સહન ના થયું. એટલે તરત જ હું વચ્ચે પડ્યો. ઘણા બધા લોકો ભેગા થઈ ગયા હતા પણ કોઈ વચ્ચે પડવા તૈયાર ન થયું. હું વચ્ચે પડ્યો અને બંનેને છૂટા પડ્યા. પણ બે એવા ક્રોધમાં ભેળવાળાને નુકસાન થયું. ભેળવાળાએ પેલાને માર્યું એટલે એ સામો મારવા લાગ્યો. એમાં ભેળવાળાને પકડીને જબરજસ્તીથી ભાણાભાઈ મને કહી રહ્યા છે, ખૂણામાં સાઈડમાં લઈ ગયો અને કીધું, બોલ તારા કેટલા રૂપિયાનું નુકસાન થયું? અરે સાહેબ, મારો 200 રૂપિયાનો આ ટોપલો પેલા એ ઢોળી નાખ્યો. ઊભો રહે, તારે 200 રૂપિયાનું નુકસાન થયું છે. અને એ જ વખતે મેં મારા ગજવામાંથી 200 રૂપિયા કાઢી અને ભેળવાળાને હાથમાં મૂકી દીધા અને મેં એને કહ્યું કે તારા 200 રૂપિયા તને મળી ગયા, હવે શાંત થઈ જા. સાહેબ, તમે કેમ આપો છો? પણ તને શું ચિંતા? એનો તને શું ફરક પડે છે? તારું નુકસાન તને આપી દઉં છું. 200 રૂપિયાને આપી દીધા. બોલો શાંત થયો. બીજા માણસને પણ સમજાવીને રવાના કરી દીધો. ઘટના પૂરી થઈ ગઈ. આ પ્રસંગનું વર્ણન ભાણાભાઈએ ડાયરેક્ટ મને સંભળાવ્યું. અને એ વખતે ભાણાભાઈને મેં એક પ્રશ્ન કર્યો. ભાણાભાઈ, તમે ખરેખર બહુ સારું કામ કર્યું, પણ તમે પેલાના વતી 200 રૂપિયા કેમ ચૂકવ્યા? ત્યારે એમણે જે મને શબ્દો કહ્યા એ શબ્દો મારા હૃદયમાં ઉતરી ગયા. વાહ 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 વાહ! આ શ્રાવક આવું વિચારી શકે છે. અને આવા શ્રાવકો આ ધરતી ઉપર છે ત્યારે જ આ નિરાલંબા નિરાધારા ધરતી આવા ચતુર્વિધ સંઘના પુણ્ય પ્રતાપે, આવા સાધુ સાધ્વીજી ભગવંતોના પુણ્ય પ્રતાપે, આવા પંચ પરમેષ્ઠી ભગવંતોના પુણ્ય પ્રતાપે નિરાધારા નિરાલંબા એવી આ ધરતી આજે પણ સહી સલામત છે. ભાણાભાઈ મને કહે છે કે ધનંજયભાઈ, કોઈની સમાધિમાં કે કોઈના ક્રોધના ઉપશમમાં મારા 200 રૂપિયા જો કામ લાગતા હોય તો એ મારા 200 રૂપિયાની સર્વશ્રેષ્ઠ એની સદુપયોગિતા છે. આનાથી શ્રેષ્ઠ બીજો કોઈ સંપત્તિનો ઉપયોગ શું હોઈ શકે કે જેનાથી હું બીજાના ક્રોધનો ઉપશમ કરાવી શકું છું? શબ્દો સાંભળીને ખરેખર પુલકિત થઈ જવાય કે એક શ્રાવક, ઉત્તમ કક્ષાનો શ્રાવક આવું વિચારી શકે છે. ફરીને વાત રિપીટ કરું છું. બીજાને સમાધિ આપવાનો અવસર મળે, ચૂકતાને બે બાબત સમજી લેજો. એક જીવંતકાળની સમાધિ. જીવંતકાળની સમાધિ એટલે ત્યાં અર્થ કરજો સમતા, કે બીજાના સુખમાં એને સહાયક થવું, એને સુખી કરવો અને એ રીતે એને મનને શાંતિને સમાધાન આપવું, અથવા બીજાને ક્રોધાદિનો ઉપશમ કરાવવો, એ એક પ્રકારની ક્ષમતા. અને બીજી ક્ષમતા અંત સમયની સમાધિ કે જેમાં પંચ પરમેષ્ઠી ભગવંતોને નમસ્કાર હોય, દુષ્કૃત ગ્રહા હોય, સુકૃત અનુમોદના હોય અને ભાવપૂર્વક પ્રભુના શ્રી ચરણોની અંદર અંતર ઝૂકેલું હોય
ભયંકર પીડામાં પણ પ્રભુ વીરને વંદના હોય, વંદના હોય, વંદના. મળેલા જીન શાસનની ભરપૂર અનુમોદના હોય. પોતાની શક્તિ અને પોતાના પુણ્યના ઉદયથી જે પોતાને પ્રાપ્ત થયેલો ધર્મ છે એની ગદગદતા, આ બધા સમાધિના લક્ષણ છે. આવી સમાધિ આપણે સૌ પામીએ એ જ મંગળમય કામના. હજુ 11 સૂત્રોમાં માત્ર 2 સૂત્રની વાત તમારી આગળ મેં વિસ્તારથી કરી છે. આવતીકાલના પ્રવચનની અંદર, આવતીકાલના આપણા વક્તવ્યની અંદર બાકીના જે સૂત્રો છે એ સૂત્રો ઉપર દેવગુરુની કૃપા વરસશે તો આપણે જરૂર સ્વાધ્યાય કરશું. વિતરાગ પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. આવતીકાલે બરાબર સવારે 9:30 વાગે વળી પાછા આપણે શાર્પ ચાલુ કરશું. આજે સાંજે 7 વાગે સુપ્રસિદ્ધ સંગીતકાર કુમાર ચેટર્જી લાઈવ ભક્તિ કરાવશે. આ જ નંબર ઉપર, ફેસબુકના આ જ નંબર ઉપર જરૂર બધા જ ભાગ્યશાળીને જોડાવવા માટે વિનંતી છે. ખૂબ સુંદર ભક્તિ કરાવે છે, બધાનો લાભ લેજો. પ્રણામ. જય જિનેન્દ્ર.